હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. ચાલો આજે આપણે જોઈએ ધોરણ 8ના પ્રકરણ 1 આ તો ઈશુતણો આવાસ, જેનો પ્રકાર છે ભક્તિ ગીત અને તેના લેખક છે કરશનદાસ માણેક. સૌપ્રથમ આપણે જોઈએ તેના વિકલ્પો. આ તો ઈશુતણો આવાસ કાવ્યના કવિનું નામ શું છે? કરશનદાસ માણેક. આ તો ઈશતણો આવાસ કાવ્ય મુજબ કોણ સ્વામી કે દાસ નથી? તો કે મનુષ્ય. આ તો ઈશતણો આવાસ કાવ્યમાં કવિ માનવીને આનંદથી શું ખાવાનું કહે છે? પ્રભુ જે પીરસે તે. આ તો ઈશતણો આવાસ કાવ્ય મુજબ કોને પોતાના ગણવાના છે? ઈશ્વરે બનાવેલા તમામ લોકોને. ઈશ્વર પ્રતિપળે હેતનું શું વેરે છે? તો કે હાસ. આ તો ઈશતણો આવાસ કાવ્ય મુજબ અખંડ શું ચાલી રહ્યું છે? તો કે બ્રહ્મ ચિચોડો. આ પછી આપણે જોઈશું ખાલી જગ્યા. કવિ મનુષ્યને ખાલી જગ્યા નહીં રહેવાની સલાહ આપે છે? તો કે નવરો. શક્તિ મુજબ ખાલી જગ્યા ઉપાડવાની છે? તો કે ધૂસરી. સ્યારી ખાલી જગ્યાને અમૃત જેવી ગણવાની છે? તો કે છાસ. હવે આપણે જોઈએ નીચે ખરા ખોટા. તો પહેલું છે, આપણે સૌ મનુષ્યો ઈશ્વરના આમંત્રિત મહેમાનો છીએ? તો કે સાચું. કવિ માનવીને અથરો એટલે કે ઉતાવળો થવાની સલાહ આપે છે? તો કે ખોટું. કવિ એક જગ્યાએ ચોટી પણ નહીં રહેવાની વાત કરે છે? તો કે સાચું. રામની લીધેલી રોટી સૌએ પોતપોતાની રીતે અલગ અલગ ખાવાની છે? તો કે ખોટું. હવે આપણે જોઈએ એક એક વાક્યના પ્રશ્નો અને તેના જવાબો. પહેલું છે, આ તો ઈશતણો આવાસ કાવ્યનો પ્રકાર જણાવો. આ તો ઈશતણો આવાસ કાવ્યનો પ્રકાર છે ભક્તિ ગીત. આ તો ઈશતણો આવાસ કાવ્યમાં કોનો મહિમા ગાવામાં આવ્યો છે? આ તો ઈશતણો આવાસ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. આ તો ઈશતણો આવાસ કાવ્યમાં ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? આ કાવ્યમાં ઈશ્વરની કૃપા એ છે તે આપણા પર પ્રતિપળ હેત વરસાવે છે અને સૌનું ભરણ પોષણ કરે છે. આ તો ઈશતણો આવાસ કાવ્યમાં કોને અતિથિ ગણવામાં આવ્યા છે? આ કાવ્યમાં માનવીને અતિથિ ગણવામાં આવ્યા છે. ચિચોડાને કવિએ કેવો કહ્યો છે? ચિચોડાને કવિએ અખંડ ચાલતો બ્રહ્મચિચોડો કહ્યો છે. કામ બાબતે કવિ શું કહે છે? તો કે કામ બાબતે કવિ કહે છે, હે માનવ, તારા કામમાં કદી કચાશ ન આવવી જોઈએ. તું અથરો નવ થાજે શબ્દો દ્વારા કવિ શું કહે છે? તું અથરો નવ થાજે શબ્દો દ્વારા કવિ કહે છે, હે માનવ, તું ઉતાવળો કે અધીરો ના થઈશ. રામની આપેલી રોટલી આપણે કેવી રીતે ખાવાની છે? રામની આપેલી રોટલી આપણે સૌ સાથે વહેંચીને હળીમળીને ખાવાની છે. હવે તેની નીચે છે ટૂંકા પ્રશ્નો અને તેના ઉત્તરો. ઈશતણો આવાસ શાને કહ્યો હશે અને સાથી? ઈશતણો આવાસ આ વિશ્વ જગતને કહ્યો હશે, કારણ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશોપનિષદના આ મંત્ર મુજબ આ જગતમાં બધે જ ઈશ્વરનો વાસ છે. સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું નિવાસ સ્થાન છે. ઈશ્વર પીરસે તે રસથી સાથે ખાવાનું કહ્યું હશે. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું કહ્યું હશે, કારણ કે આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું નિવાસ સ્થાન છે અને આપણે સૌ તેમના અતિથિ છીએ. ઈશ્વર આપણને જે પણ આપે છે તે પ્રેમ અને કૃપાથી આપે છે, માટે એમના દ્વારા પીરસવામાં આવેલી દરેક વસ્તુને પ્રસાદ માનીને આનંદ અને સંતોષ સાથે સ્વીકારવી જોઈએ. આ તો ઈશતણો આવાસ કાવ્યમાં કામ કરવા બાબતે શું કહ્યું છે? જવાબ છે, આ કાવ્યમાં કામ કરવા બાબતે કવિ મનુષ્યને કહે છે કે તું કદી નવરો રહીશ નહીં. તને તારી જવાબદારી પ્રમાણે જે કાંઈ કામ મળે તે તું કરતો રહેજે. તારી શક્તિ પ્રમાણે તારી જવાબદારીઓને તું વહન કરતો રહેજે. તારું કામ તું ખંત અને ઉત્સાહથી કરજે.
જેથી તારા કામમાં કોઈ કચાશ રહે નહીં. આ તો ઈશુતણો આવાસ કાવ્યમાં વહેંચીને ખાવાનું સાથે કહ્યું હશે. આ તો ઈશતણો આવાસ કાવ્યમાં વહેંચીને ખાવાનું કહ્યું હશે, કારણ કે આ સૃષ્ટિ ઈશ્વરની છે અને આપણે બધા એમના અતિથિ છીએ. ઈશ્વરે આપણને જે પણ આપ્યું છે તે આપણા સૌનું છે અને આપણે સૌએ તેનો સાથે મળીને આનંદ લેવો જોઈએ. વળી વહેંચીને ખાવાથી પ્રેમ અને સહાનુભૂતિ વધે છે. 5. તું નવરો નવ રે જે વહેજે ધ્રુસરી ગજા પ્રમાણે. પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં સમજો. તું નવરો નવ રેજે રે વહેજે ધ્રુસરી ગજા પ્રમાણે. પંક્તિનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે સર્જેલી આ દુનિયામાં સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે કાર્ય કરતા રહેવું જોઈએ. અહીં ધ્રુસરી એ જવાબદારીનું પ્રતીક છે. કવિ કહે છે કે કોઈએ નવરા બેસી રહેવું નહીં. ટૂંકમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. તું અથરો નવ થાજે જાવા નવરે જે વળી ચોટી. પંક્તિનો ભાવાર્થ સમજાવો. તું અથરો નવ થાજે જાવા નવરે જે વળી ચોટી. પંક્તિના કવિ કોઈ પણ કાર્યમાં અથરા એટલે કે ઉતાવળા અધીરા નહીં બનવાની સલાહ આપે છે. વળી સાથે સાથે એમ પણ સમજાવે છે કે કોઈ પણ કાર્યમાં ચોટી જઈને પણ વ્યર્થ સમય ગુમાવવો જોઈએ નહીં. છાસને સુધાસમ કેમ કહી હશે? છાસને સુધાસમ કહી હશે કારણ કે છાસ સાદું અને સરળ પીણું છે જે સૌને સરળતાથી મળી રહે છે. છાસને સુધાસમ કહીને કવિ આપણને સમજાવે છે કે ઈશ્વરે આપેલી દરેક વસ્તુ સુધા એટલે કે અમૃત સમાન છે અને આપણે તેનો અભારવશ સ્વીકાર કરવો જોઈએ. એના પછી છે પ્રશ્નનો ઉત્તર. આ તો ઈશતણો આવાસ કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. આ તો ઈશતણો આવાસ કવિતામાં કવિ કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનો આવાસ છે. આ દુનિયામાં તમામ સ્થળે ઈશ્વર બિરાજે છે. તેમની પ્રેરણાથી આપણે મનુષ્યો આ જગતમાં આવીને તેમના અતિથિ બન્યા છીએ. આપણે સ્વામી કે સેવક બન્યા વિના ઈશ્વરે આપેલી વસ્તુઓનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ. એમના બનાવેલા લોકોને પોતાના માનીને પ્રેમ અને સહાનુભૂતિથી જીવવું જોઈએ. તેમ ઈશ્વર પ્રતિપળે આપણી પર કૃપા અને હેતનું હાસ્ય વરસાવે છે તેમ આપણે પણ જીવનની દરેક ક્ષણે પ્રેમ અને આનંદનું હાસ્ય વરસાવવું જોઈએ. પોતાની શક્તિ અને આવડત પ્રમાણે જગતના કાર્યો કરવા જોઈએ અને તેમાં કદી આળસ કરવી જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે વધારે પડતો મોહ રાખ્યા વિના સૌની સાથે હળીમળીને જીવન જીવવું જોઈએ. ઈશ્વરે આપેલી દરેક વસ્તુને તેમની કૃપા સમજીને સૌની સાથે વહેંચીને તેને વાપરવી જોઈએ. અહીં કવિ આપણને સમભાવ અને સંતોષથી જીવન જીવવાની શિખામણ આપે છે. તે પછી છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, જે તમને પાઠ્યપુસ્તકમાંથી તમે કરી શકો છો. તેની નીચે છે પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. આ પ્રશ્નમાં આપણે જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો લખવાના છે, જેમાં એમ છે કે આપણે આનો ભાવાર્થ આપેલો છે તે કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે. આ તેનો ભાવાર્થ છે અને આમાં તેની કાવ્ય પંક્તિ લખવાની છે. તો આપણે તે જોઈએ. તું એનો આમંત્રેલ મહેમાન છે, તું આમંત્રિત અતિથિ એનો. આ તો ઈશ્વરનું ઘર છે, આ તો ઈશતણો આવાસ. એના માણસોને તું પોતાના સમજ, એના જનને તારા ગણીને. તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રેજે. કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, કામમાં ના વે કદીય કચાશ.
આમાં છે પ્રશ્ન બીજો છે, આપણા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. આમાં ઉદાહરણ તરીકે છે, જગત આ તો ઈષ્ટનો આવાસ. સંતોષ એ પીરસે તે ખા તું, રસથી એ આપે તો લે. સંભાવ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. પ્રવૃત્ત તું નવરો નવ રે જે વહેજે ધ્રુસરી ગજા પ્રમાણે. ધીરજ તું અથરો નવ થાજે જાવા નવરે જે વળી ચોટી. સંપ સૌ સાથે વહેંચીને ખાજે રામની લીધેલ રોટી. પછી છે સ્વચિત કોઈ પંક્તિ ઉમેરીને કવિતાને આગળ વધારવાની છે. તો આપણે પહેલું જોઈએ, આ તો ઈશતણો આવાસ. તું બોલાવેલ બાળકે એનો નહીં સામાન્ય કે નહીં કોઈ ખાસ. તું નવરો નવ રેજે વહેજે કર્મધુરા તવ શક્તિ મુજબ. આ પછી આપણે જોઈશું સમાનાર્થી, જે અમુકનો એક કોઈ શબ્દનો એક અથવા અમુકનો બે અર્થ થાય છે. આપણે પહેલો સમાનાર્થી જોઈએ, આવાસ, જેનો સમાનાર્થી થાય છે ઘર અને નિવાસ સ્થાન. દાસ સેવક અને ચાકર. ઈશ ધણી અને ઈશ્વર. કચાસ ખામી અને ઉણપ. ધુરા ધૂસરી. અતિથિ મહેમાન. સ્વામી માલિક. સુધા અમૃત અને અમી. ઉતાવળું આતુર અને અધીરું. ગજુ શક્તિ અને સામર્થ. હાસ તો કે હાસ્ય. સ્યાહરી સંયુક્ત અને ભેગી. એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. સ્વામી તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે દાસ. ધીરજ તો કે ઉતાવળ. હેત તો કે નફરત. હાસ્ય તો કે રુદન. અખંડ તો કે ખંડિત. સુધા તો કે વિષ. આ જોડણી સુધારવાની છે, તે શબ્દો એની જોડણી સુધારવી તમારી રીતે. એના પછી છે આ શબ્દકોશ. જે શબ્દકોશ આડાઅવળા છે તેને એક સાથે સમાન લખવાના છે. આને સૌપ્રથમ શબ્દકોશને ક્રમશઃ ગોઠવવા માટે તેને સ્વર પ્રમાણે લેવાનું આવે. તો કે પહેલું છે અખંડ, અતિથિ, પછી આમંત્રણ, આવાસ અને ઈશ. બીજામાં છે કચાસ, ધૂસરી, સુધા, સ્વામી અને પછી છે હેત. એના પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો પહેલું છે જેના આવવાની તિથિ નક્કી નથી તે. તો કે તે છે અતિથિ. જમવા માટેની થાળીમાં મૂકવું. તો કે તે છે પીરસવું. શેરડીનો રસ કાઢવાનું સાધન. તો એ છે ચીચોડો અથવા ચીચુડો. બળદની કાંધ ઉપર ભાર ખેંચવા બંધાતું લાકડું. તો એ છે ધૂસરી. રૂઢિપ્રયોગનો અર્થ. ધૂસરી વહેવી. તો તે જવાબદારી લેવી. એનું વાક્ય છે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણેની ધૂસરી લેવી જોઈએ. કામમાં કચાશ રાખવી. બેદરકારી રાખવી. તેનું વાક્ય છે આપણને સોંપવામાં આવેલ કામમાં કચાશ રાખવી જોઈએ નહીં. તે પછી છે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો અને અર્થભેદ સમજો. દાસ અને સ્વામી. મનુષ્ય ઈશ્વરનો દાસ છે. સમગ્ર સૃષ્ટિના સ્વામી ઈશ્વર છે. હાસ્ય અને રુદન. આપણે દરેકના મુખ પર હાસ્ય રહે તેવું વર્તન કરવું જોઈએ. આપણા કોઈ કામથી કોઈ રુદન કરે તો તે સારી વાત નથી. ધીરજ અને ઉતાવળ. ધીરજથી કરેલું કાર્ય સફળતા અપાવે છે. ઉતાવળથી કોઈ કામ સાચું થતું નથી. અખંડ અને ખંડિત. આપણી સંસ્કૃતિ અખંડ છે. ગામમાં એક ખંડિત મંદિર છે. સુધા અને વિષ. જીવનમાં પ્રેમ હોય તે સુધા સમાન છે. ઈર્ષા એ આપણા જીવનમાં વિષની જેમ કાર્ય કરે છે. ઈશ્વરે માનવ પર કરેલા ઉપકાર વિશે 10 થી 12 વાક્યો આપણા શબ્દોમાં લખવાના છે. તો આપણે જોઈએ, ઈશ્વરે માનવ પર અવગણિત ઉપકારો કર્યા છે. માનવ કદી તેનું ઋણ ચૂકવી શકે તેમ નથી.
સૌથી મોટો ઉપકાર તો આ સુંદર સૃષ્ટિ સર્જન છે, તેમાં આપણે રહીએ છીએ. ઈશ્વરે આપણને જીવન આપ્યું છે, જે સૌથી અમૂલ્ય ભેટ છે. આપણે શ્વાસ લઈ શકીએ છીએ એના માટે શુદ્ધ હવા આપી છે, પીવા માટે પાણી અને ખાવા માટે અનાજ આપ્યું છે. સૂર્યની રોશની અને ગરમી આપી છે, એનાથી જીવન ટકે છે. ચંદ્ર અને તારાઓ બનાવ્યા છે, જેનાથી રાત્રિ રળિયામણી લાગે છે. જુદા જુદા રંગોના ફૂલો અને ફળો આપ્યા છે, જે આપણને ખુશી આપે છે. આસપાસ જોવા માટે પહાડો, નદીઓ અને દરિયા જેવા સુંદર સ્થળો બનાવ્યા છે. એકબીજા સાથે વાતચીત કરવા માટે ભાષા અને સમજવા માટે બુદ્ધિ આપી છે. પ્રેમ અને દયા જેવી ભાવનાઓ આપી છે, જેનાથી આપણે એકબીજાની કાળજી લઈ શકીએ છીએ. મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમત અને શક્તિ આપી છે. આ બધા ઉપકારોનો આભાર માનવો એ આપણી ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો તમને મળી રહે એ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.